Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7માં ચાક ગતિની શરૂઆત કરીએ એ પહેલા ચેપ્ટર નંબર 4 ની અંદર તમને જે એક છેલ્લો ટોપિક આપેલો છે વર્તુળાકાર ગતિ કે જેની અંદર કંઈક અંશે વર્તુળાકાર ગતિ ઉપરાંત તેમાં કોણીય વેગ ને વ્યાખ્યાયિત કરેલો છે અને રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનું એક સૂત્ર આપેલું છે. તો દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા પૂર્ણ કર્યા બાદ હવે એ ટોપિકને આપણે અહીંયા થોડો ડિટેલમાં જોઈશું, જેની અંદર કોણીય વેગ, કોણીય પ્રવેગ જેવા કેટલાક પરિબળોની ચર્ચા કરીશું અને આ આગળના 4 કે 5 લેક્ચર બાદ ફરીથી આપણે ચાક ગતિની શરૂઆત કરીશું. તો ચાક ગતિની શરૂઆત કરી એની પહેલા નિયમિત વર્તુળાકાર ગતિ એ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્રની થિયરી પૂર્ણ કર્યા બાદ હવે આપણે નિયમિત વર્તુળાકાર માર્ગે અથવા વર્તુળાકાર માર્ગે ગતિની ચર્ચા કરીશું અને તેના બાદ ફરીથી આપણે ચાક ગતિની અંદર આગળ વધીશું. તો આજનો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે માત્ર ને માત્ર રેખીય વેગ અને કોણીય વેગ વિશે ચર્ચા કરીશું. મતલબ કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ શું છે, કોણીય વેગ કોને કહેવાય, ક્યાં એનો કેવી રીતે ઉપયોગ થાય અને અંતમાં કોણીય વેગ ઉપરથી બીજા કેટલાક સૂત્રો એટલે કે બીજા કેટલાક પરિણામો આપણે મેળવવાના છીએ. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજનો લેક્ચર એ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિનો પ્રથમ લેક્ચર રહેશે. તો વર્તુળાકાર ગતિ લેક્ચર નંબર 1. વર્તુળાકાર ગતિની અંદર જો આપણે વાત કરીએ તો અત્યાર સુધી તમે જે ચેપ્ટર નંબર 3 ની અંદર જે વાત કરેલી હતી એ રેખીય ગતિની વાત કરેલી હતી, જ્યાં પદાર્થ એક જ રેખા પર ગતિ કરે છે. અહીંયા આપણે જે વાત કરવાના છીએ એ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય. જો પદાર્થ રેખીય ગતિ કરતો હોય તો તેનું સ્થાનાંતર આપણે સામાન્ય રીતે મીટર, સેન્ટીમીટર કે કિલોમીટરમાં માપીએ છીએ. પરંતુ જો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ માટે કેવી રીતે માપવું જોઈએ, હવે આપણે તેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે લઈએ એક ઉદાહરણ કે જેના ઉપરથી આપણે ફરીથી આ ચર્ચાને આગળ વધારીએ. દાખલા તરીકે માની લે કે આ એક વર્તુળાકાર માર્ગ છે જેના ઉપર પદાર્થ ગતિ કરે છે. તો આવી ગતિને વર્તુળાકાર ગતિ કહેવાય. તો સૌથી પહેલા તો વર્તુળાકાર ગતિ કોને કહેવાય? વર્તુળાકાર ગતિ મતલબ કોઈ બિંદુ એટલે તેને આપણે કેન્દ્ર વિચારશું ને અનુલક્ષીને નિશ્ચિત અંતરે ગતિ કરવી. દાખલા તરીકે માની લઈએ કે અહીંયા વર્તુળનું કેન્દ્ર O છે, તો એક પદાર્થ એક નિશ્ચિત અંતર, એ નિશ્ચિત અંતર એટલે શું થશે? આ ગતિપથની ત્રિજ્યા, અને ત્રિજ્યા હું લઈ લઉં છું કેપિટલ R જેટલી. તો એક પદાર્થ છે, પ્રારંભિક સ્થિતિ કઈ જગ્યાએ છે? બિંદુ P ઉપર. P બિંદુથી એ બીજા કોઈ એક બિંદુ P' ઉપર જાય છે. તો પદાર્થ P થી
P ડેશ ઉપર જાય છે. જો પદાર્થ P થી P ડેશ ઉપર જતો હોય તો આ અંતર, પદાર્થે કાપેલું આ અંતર ક્યાંથી ક્યાં સુધીનું, P થી P ડેશ સુધીનું, તો આ જે અંતર છે એ અંતરને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું? તો અહીંયા તમે એને બે રીતે વિચારી શકશો. સૌથી પહેલા તો આ જે પદાર્થે ગતિ કરી એ તમે રેખીય ગતિના સ્વરૂપમાં વિચારશો. તો રેખીય ગતિના સ્વરૂપમાં તમે એને પથ લંબાઈની ભાષામાં જવાબ આપશો કે આ પદાર્થની પથ લંબાઈ કેટલી થશે? તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. અને બીજું આ જે ગતિ છે એને તમે વર્તુળાકાર ગતિના સ્વરૂપમાં વિચારી શકો. અને જો આને આપણે વર્તુળાકાર ગતિના સ્વરૂપમાં વિચારીએ તો એના માટે તમારે કેન્દ્ર ઉપરથી, મતલબ કેન્દ્ર O ઉપરથી તમારે P બિંદુથી લઈ અને P ડેશ સુધી ઓબ્ઝર્વ કરવું પડશે. તો તમે શરૂઆત ક્યાંથી કરી? P બિંદુથી. તો P થી લઈ અને P ડેશ સુધીનો જે તમને કોણ મળે છે, P થી P ડેશ સુધીનો, કેન્દ્રની સાપેક્ષે P થી P ડેશ સુધીનો જે કોણ મળે છે એ કોણને જો હું થીટા કહું તો આ થીટા એ આપણને P થી P ડેશ સુધીનું અંતર આપશે. અને આ થીટા એ વર્તુળાકાર ગતિના સ્વરૂપમાં કોણીય સ્થાનાંતર થશે. તો વર્તુળાકાર ગતિમાં સ્થાનાંતર કેવી રીતે માપવામાં આવે છે? તો વર્તુળાકાર ગતિ માટે એ આવશે કોણીય સ્થાનાંતર. અને કોણીય સ્થાનાંતરની સંજ્ઞા આપણે લખશું થીટા. તો જો વર્તુળાકાર ગતિની વાત કરીએ તો એના માટે આવશે કોણીય સ્થાનાંતર, એની સંજ્ઞા આવશે થીટા. ત્યારબાદ એના એકમોની વાત કરી લઈએ તો કોણીય સ્થાનાંતરનો એકમ આવશે, પહેલો એકમ છે ડિગ્રી અને બીજો એકમ છે રેડિયન, જેની તમે આગળ પણ ચર્ચા કરી રહ્યા છો ચેપ્ટર નંબર 2 ની અંદર. તો કોણીય સ્થાનાંતરનો એકમ આવશે ડિગ્રી અને રેડિયન. આ ડિગ્રી અને રેડિયનની અંદર કોણીય સ્થાનાંતર મપાય છે. જો અહીંયા તમે એના પારિમાણિક સૂત્રની વાત કરશો તો કોણીય સ્થાનાંતર એ પરિમાણ રહિત છે, મતલબ એનું પારિમાણિક સૂત્ર આવશે m0 l0 t0. હવે જો આપણે P થી P ડેશ સુધી કોઈ એક પદાર્થ ગતિ કરે તેમ કેવું છે અને એને કોણીય સ્થાનાંતરના સ્વરૂપમાં રજૂઆત કરવી છે તો આપણે એ ખૂણાને રેડિયનના સ્વરૂપમાં લખવો પડે. તો અહીંયા હું એનો કેટલાક ખૂણાઓ લખું છું જે પાઈના સ્વરૂપમાં કેવી રીતે લખાય. તેના માટેના કેટલાક બેઝિક ખૂણાઓ છે જે કદાચ તમને યાદ હશે અથવા તો તમે એને રૂપાંતરણ પણ કરી શકો. સૌથી પહેલા 360 ડિગ્રી. 360 ડિગ્રી એટલે એ આવશે 2 પાઈ રેડિયન. 360 ના અડધા કરશું તો એ આવશે 180 ડિગ્રી, મતલબ પાઈ રેડિયન. આના અડધા કરીએ 90 ડિગ્રી, પાઈ બાય 2 રેડિયન. આના ફરીથી અડધા કરીએ 45 ડિગ્રી, પાઈ બાય 4 રેડિયન. જો 180 ના ત્રીજો ભાગ લઈએ તો 180 નો ત્રીજો ભાગ એટલે 60 ડિગ્રી, તો એ થશે પાઈ બાય 3 રેડિયન. 180 નો છઠ્ઠો ભાગ લઈએ તો એ આવશે 30 ડિગ્રી અથવા 60 ના અડધા, પાઈ બાય 6 રેડિયન. તો આ કેટલાક ખૂણાઓ અહીંયા ડિગ્રી અને રેડિયનમાં લખેલા છે જે સામાન્ય રીતે ઘણી બધી વખત ઉપયોગ થાય છે. હવે જો આપણે કોણીય સ્થાનાંતરની વાત કરીએ તો કોણીય સ્થાનાંતર એ સદિશ રાશિ છે. કોણીય સ્થાનાંતર થીટા એ સદિશ રાશિ છે. જો એ સદિશ રાશિ હોય તો સદિશ રાશિ માટે હવે આપણે એની દિશા નક્કી કરવી પડશે. તો કોણીય સ્થાનાંતરની દિશા
એ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ અથવા આને જમણા હાથના અંગૂઠાના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોણીય સ્થાનાંતર એ સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય તો એની દિશા કેવી રીતે શોધવી એ દિશા શોધવા માટે અહીંયા આપણે ફરીથી એક સૂત્ર લખશું. તો એ સૂત્રની વાત કરીએ એની પહેલા દિશા કેવી રીતે શોધવી એની ચર્ચા કરીએ. તો દિશા શોધવા માટે કોણીય સ્થાનાંતર એ સદિશ રાશિ છે. દિશા કેવી રીતે શોધવાની? જમણા હાથની આંગળીઓને સ્થાનાંતર જે દિશામાં થાય છે એ દિશામાં બેવડી વાળવાની. મતલબ જમણા હાથની આંગળીઓને વાળવાની કઈ દિશામાં? જે દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય. અહીંયા પદાર્થ P થી P' તરફ જાય છે તો જમણા હાથની આંગળીઓને P થી P' તરફ વાળો તો અંગૂઠાની જે દિશા મળશે, અંગૂઠો કઈ દિશામાં આવે? બહારની દિશામાં. તો બહાર તરફની દિશા એ કોણીય સ્થાનાંતરની દિશા થાય. તો કોણીય સ્થાનાંતરની દિશા શોધવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો કે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે કોણીય સ્થાનાંતર અને રેખીય સ્થાનાંતર વચ્ચેનો સંબંધ મેળવ્યા બાદ તેના ઉપરથી ફરીથી કોણીય વેગ વિશે ચર્ચા કરીશું. હવે કોણીય સ્થાનાંતર માટે આપણે એનો થોડો સંબંધના સ્વરૂપમાં વિચાર કરીએ. તો કોણીય સ્થાનાંતરને આપણે બે રીતે વર્ણવી શકીએ. એક ખૂણાના સંદર્ભમાં અને એક આવશે એની પથ લંબાઈના સંદર્ભમાં. જે કોણીય સ્થાનાંતર થાય છે અથવા તો જે સ્થાનાંતર થાય છે વર્તુળાકાર ગતિનું, એ વર્તુળાકાર ગતિને આપણે બે સ્વરૂપમાં લખી શકીએ. તો હું અહીંયા લખું છું વર્તુળાકાર ગતિ માટે બે રીતે લખી શકીએ. એક એના કોણના સ્વરૂપમાં અને બીજું રેખીય સ્વરૂપમાં એટલે કે પથ લંબાઈના સ્વરૂપમાં. જો 1 ડિગ્રી એક આવર્તન આખું પૂરું થાય, એક આવર્તન મતલબ એક વર્તુળ આખું પૂરું કરે તો એના માટે આપણે રેડિયન કેટલા લખીએ છીએ? 2 પાઈ રેડિયન. જો 2 પાઈ રેડિયન હોય તો એનું પથ લંબાઈ કેટલી? તો પથ લંબાઈ આપણે લખીએ છીએ 2 પાઈ r જેટલી. એટલે કે જો 2 પાઈ રેડિયન હોય તો રેખીય પથ લંબાઈ એટલે કે એની પથ લંબાઈ કેટલી થશે? 2 પાઈ r. તો જો 1 રેડિયન હોય તો એની પથ લંબાઈ કેટલી? તો એ પથ લંબાઈ આવશે r જેટલી. 1 રેડિયન માટે પથ લંબાઈ કેટલી આવશે? r જેટલી. આના ઉપરથી જો મારે એવું કહેવું હોય કે કોઈ પણ થીટા રેડિયન માટે પથ લંબાઈ કેટલી? તો એ પથ લંબાઈ આવશે r * થીટા જેટલી. થીટા રેડિયન માટે પથ લંબાઈ r * થીટા. અને અહીંયા જો પથ લંબાઈની વાત કરતા હોઈએ તો એને જો હું s વડે દર્શાવું તો ફરીથી અહીંયા સૂત્ર લખશું s = r થીટા. સૂત્ર મળશે s = r થીટા, જ્યાં s એ પથ લંબાઈ, થીટા કોણીય સ્થાનાંતર અને r વર્તુળાકારની ત્રિજ્યા, વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા આવશે. તો આપણને એક સૂત્ર મળશે s = r થીટા. આ જ સૂત્રને તમે ઈચ્છો તો તમે એવી રીતે પણ વિચારી શકો કે માની લે કે આ એક વર્તુળાકાર માર્ગે આ એક વર્તુળાકાર ગતિપથ છે. ગતિપથનું કેન્દ્ર O લઈ લઈએ. ગતિપથની ત્રિજ્યા કેપિટલ R જેટલી અને સ્થાનાંતર P થી P' સુધીનું થાય છે. તો સ્થાનાંતર P થી P' સુધીનું હોય. જો આ ખૂણો થીટા હોય તો આના ઉપરથી લખાય ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા
p થી p' નું પથ લંબાઈ s જેટલી, તો થીટા બરાબર s by r અથવા s is equal to r થીટા અથવા થીટા બરાબર s by r. આ બે સમીકરણ છે જે સમીકરણ આપણને રેખીય ગતિ અને વર્તુળાકાર ગતિ એ બંનેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર આપે છે. હવે આ જ સૂત્ર ઉપરથી હજી આપણે આગળ વાત કરીએ તો કોણીય સ્થાનાંતર બાદ હવે આપણે વાત કરીશું કોણીય વેગની, કોણીય ઝડપની. કોણીય વેગ એને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ. તો કોણીય વેગ એટલે શું થશે? તો કોણીય વેગનું જો આપણે સૂત્ર વિચારીએ તો એ સૂત્ર આવશે કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. અને જો કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો હોય તો આના ઉપરથી ફરીથી આપણે લખશું કોણીય વેગ એટલે ઓમેગા, કોણીય સ્થાનાંતર એટલે થીટા ડિવાઇડ બાય સમયગાળો એટલે t, અથવા આપણે લખશું ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t. તો અહીંયા આપણને સરેરાશ કોણીય વેગ મળશે. તો કોણીય વેગનું સૂત્ર આવશે કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો, અથવા અહીંયા જો આપણે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો તત્કાલીન કોણીય વેગ ઓમેગા એ મળશે d થીટા બાય dt. તત્કાલીન કોણીય વેગ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ d થીટા બાય dt. આ આપણને સૂત્ર મળશે કોણીય વેગનું. આ સૂત્રને જો તમે રેખીય વેગ સાથે સરખાવશો તો અહીંયા પણ એના જેવું જ સૂત્ર મળે છે. રેખીય વેગની અંદર આપણે લખતા હતા સ્થાનાંતરના છેદમાં સમયગાળો, તો સરેરાશ વેગનું આપણે સૂત્ર લખેલું હતું ડેલ્ટા s બાય ડેલ્ટા t અથવા ડેલ્ટા x બાય ડેલ્ટા t, અને તત્કાલીન વેગ dx બાય dt. તો બંને જે પરિણામો છે એ પરિણામો એકબીજાને સમતુલ્ય છે. મતલબ રેખીય ગતિમાં જ્યાં આપણે રેખીય વેગની વાત કરતા હતા એ વર્તુળાકાર ગતિમાં કોણીય વેગ આવશે. તો હવે કોણીય વેગ વિશે જો આપણે વાત કરીએ તો ફરીથી કોણીય વેગ માટે એકમ જોઈએ. તો કોણીય વેગના એકમની જો વાત કરવી હોય તો આપણે સૂત્ર લખ્યું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય ટી. વેરી સોરી, આ સૂત્ર આવશે d થીટા બાય dt. સૂત્ર આપણે લખ્યું ઓમેગા બરાબર થીટા બાય ટી. અહીંયા થીટા જે છે એ કેમાં છે? રેડિયનમાં, અને ટી શેમાં આવશે? સેકન્ડમાં. તો ઓમેગા નો એકમ થશે રેડિયન પર સેકન્ડ. તથા તેનું પારિમાણિક સૂત્ર આપણે વિચારીએ તો પારિમાણિક સૂત્ર આવશે m0 l0 t-1. કોણીય વેગનું પારિમાણિક સૂત્ર આવશે m0 l0 t-1. આ ઉપરાંત કોણીય વેગ પણ કોણીય સ્થાનાંતર જેમ સદિશ રાશિ છે આપણે કીધું, તો કોણીય વેગ પણ સદિશ રાશિ થશે. કોણીય વેગ એ સદિશ રાશિ છે, અને જો એ સદિશ રાશિ હોય તો એની દિશા ફરીથી જમણા હાથના સ્ક્રૂના નિયમથી શોધી શકાય. મતલબ ટૂંકમાં કહીએ તો જે દિશામાં કોણીય સ્થાનાંતર છે એ જ દિશા એ કોણીય વેગની દિશા આપે છે. તો કોણીય સ્થાનાંતરની દિશા જ આપણને કોણીય વેગની દિશા આપશે.
હવે આપણે જે સૂત્રની વાત કરી એ સૂત્રને થોડું એક ઉદાહરણ દ્વારા વધારે ક્લિયર કરીએ. આપણે છેલ્લા હમણાં જે સૂત્ર જોયેલું હતું એની અંદર લખેલું હતું કે જો સરેરાશ કોણીય વેગની વાત કરીએ તો સરેરાશ કોણીય વેગ હતું ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, એટલે કે એ આવશે થીટા 2 માઈનસ થીટા 1 ડિવાઇડ બાય t2 માઈનસ t1, અને તત્કાલીન કોણીય વેગ ઓમેગા બરાબર આવશે d થીટા બાય dt. તો આના ઉપરથી હવે આપણે એક ક્વેશ્ચન છે. દાખલા તરીકે તમને એવું કીધેલું છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 2t સ્ક્વેર પ્લસ 2, મતલબ પદાર્થનું કોણીય સ્થાનાંતર એ સમય પ્રમાણે 2t સ્ક્વેર પ્લસ 2 અનુસાર બદલાય છે સમય સાથે, અને જો થીટા બરાબર 2t સ્ક્વેર પ્લસ 2 અનુસાર બદલાતો હોય તો 2 સેકન્ડમાં સરેરાશ કોણીય વેગ અને બીજી સેકન્ડે કોણીય વેગ શોધો. અહીંયા આપણને બે વસ્તુ શોધવાની કીધી છે. સૌથી પહેલા કીધું છે 2 સેકન્ડમાં સરેરાશ કોણીય વેગ. તો 2 સેકન્ડમાં સરેરાશ કોણીય વેગ એનો મતલબ કે આપણે અહીંયા સૂત્ર લગાડવું પડશે ઓમેગા એવરેજ અથવા ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા 2 માઈનસ થીટા 1 ડિવાઇડ બાય t2 માઈનસ t1. તો થીટા 2 એટલે 2 સેકન્ડ માટેનું કોણીય સ્થાનાંતર, તો 2 સેકન્ડ માટેનું કોણીય સ્થાનાંતર આવશે t બરાબર 2 મૂકવું પડશે એટલે એ આવશે 8 plus 2 10 માઈનસ t બરાબર 0 એટલે 2, 8 plus 2 10 માઈનસ t બરાબર 0 એટલે એ આવશે પ્લસ 2 ડિવાઇડ બાય t2 માઈનસ t1, 2 માઈનસ 0, તો આ આવશે 8 બાય 2. મતલબ 2 સેકન્ડમાં સરેરાશ કોણીય પ્રવેગ એ આપણને મળશે 4 રેડિયન પર સેકન્ડ. જેમ આપણે રેખીય ગતિની અંદર જેવી રીતે દાખલાઓ ગણતા હતા એવી જ રીતે અહીંયા પણ ક્વેશ્ચન સોલ્વ થશે વર્તુળાકાર ગતિ માટે પણ. બીજું તમને શોધવાનું કીધું છે બીજી સેકન્ડે કોણીય પ્રવેગ. તો બીજી સેકન્ડે કોણીય પ્રવેગ જોતો હોય તો એના માટે આવશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ d થીટા બાય dt, મતલબ d બાય dt ઓફ થીટા. તો અહીંયા આપણે ફરીથી લખશું d બાય dt ઓફ થીટા છે 2t સ્ક્વેર પ્લસ 2, તો એનું વિકલન આવશે 4t. તો અહીંયા ઓમેગા ક્યારનો t બરાબર 2 સેકન્ડનું ઓમેગાનું મૂલ્ય કેટલું આવશે 4 into t, મતલબ ઓમેગાનું મૂલ્ય આવશે 8 રેડિયન પર સેકન્ડ. તો અહીંયા 2 સેકન્ડનો એનો સરેરાશ કોણીય વેગ એ 4 રેડિયન પર સેકન્ડ છે, જ્યારે 2 સેકન્ડે તત્કાલીન કોણીય વેગ 8 રેડિયન પર સેકન્ડ નો મળે છે. હવે આના ઉપરથી ફરી હજી એક કન્સેપ્ટ વિચારીએ. તો આપણે રેખીય ગતિની અંદર વાત કરેલી હતી. રેખીય ગતિ માટે આપણે તત્કાલીન વેગનું સૂત્ર લખતા હતા v dx dt. જો v dx dt હોય તો આના ઉપરથી લખતા હતા dx v dt, અથવા જો આપણને અંતર શોધવાનું કીધું હોય તો અંતર શોધવા માટે આપણે લખતા હતા સંકલનમાં dx સંકલનમાં v dt, તેથી x સંકલનમાં v dt. તો આવું જ કંઈક પરિણામ વર્તુળાકાર ગતિ માટે પણ મેળવી શકાય. તો જેમ આપણે x બરાબર સંકલનમાં v dt મેળવ્યું છે એવી જ રીતે અહીંયા પણ સમીકરણ મેળવી શકાય d થીટા ઓમેગા dt. બંને બાજુ સંકલન કરીએ તો સંકલનમાં d થીટા બરાબર સંકલનમાં ઓમેગા dt, તો કુલ કોણીય સ્થાનાંતર એ કેટલું આવશે સંકલનમાં ઓમેગા dt જેટલું આવશે. મતલબ આ આપણને ફરીથી
થીટાનું જેમ આપણે વેગ ઉપરથી સ્થાનાંતર શોધતા હતા એવી જ રીતે કોણીય વેગ ઉપરથી કોણીય સ્થાનાંતર શોધી શકીએ. હવે વાત કરીએ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેના સંબંધની. તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે શું સંબંધ છે એ સંબંધને જો આપણે દર્શાવવો હોય તો એના માટે આપણે કોણીય વેગના સૂત્રથી શરૂઆત કરીશું. એ હું તમને ફરીથી એક વખત આપણે જે આજના દિવસમાં જે ઉદાહરણ લીધેલું છે એને યાદ કરાવી દઉં. માની લઈએ કે આ વર્તુળાકાર ગતિપથ છે, કેન્દ્ર O, આ જે વર્તુળાકાર ગતિપથ છે તેનું કેન્દ્ર O જેટલું છે, ત્રિજ્યા કેપિટલ R જેટલી, કોઈ એક પદાર્થ સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું કરે તો એ P થી P ડેશ ઉપર પહોંચે છે. તો આ સ્થિતિ માટે જેમ આપણે વેગનું સૂત્ર લખીએ છીએ, વેગ બરાબર સ્થાનાંતર અથવા તો ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમયગાળો, v ડેલ્ટા s બાય ડેલ્ટા t. તો એવી જ રીતે આપણે કોણીય વેગ માટે લખેલું છે, કોણીય વેગ ઓમેગા ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t. આ સૂત્રની અંદર જો આપણે ડેલ્ટા થીટાની કિંમત મૂકીએ અથવા થીટાની કિંમત મૂકીએ તો થીટા બરાબર શું થશે? માની લે કે અહીંયા આ ખૂણો છે એને હું થીટા જેટલો લઈ લઉં છું. તો થીટા આપણે આગળ પણ સૂત્ર મેળવેલું હતું. થીટા શું? તો થીટા બરાબર s બાય r, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીંયા હું લખીશ ડેલ્ટા s બાય r ડિવાઇડ બાય ડેલ્ટા t. અહીંયા જે r છે એ અચળ છે. r એટલે ગતિપથની ત્રિજ્યા જે બદલાતી નથી, તો એને હું અચળ છે બહાર લખીશ તો અહીંયા સૂત્ર મળશે 1/r ડેલ્ટા s બાય ડેલ્ટા t, અને ડેલ્ટા s બાય ડેલ્ટા t એટલે આવશે રેખીય વેગ v. તો આપણને સૂત્ર મળશે ઓમેગા v/r. પહેલું સૂત્ર આપણી પાસે હતું થીટા s બાય r. પહેલું સૂત્ર આપણે લખેલું હતું થીટા s બાય r અથવા s r થીટા. તો એવી જ રીતે બીજું સૂત્ર મળ્યું ઓમેગા v બાય r અથવા v r ઓમેગા. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર v r ઓમેગા થાય. આ સૂત્રને જો હજી આપણે આગળ થોડું વિચારીએ તો વેગ એ પણ સદિશ રાશિ છે અને કોણીય વેગ પણ સદિશ રાશિ છે. તો જો વેગ અને કોણીય વેગ બંને સદિશ રાશિ હોય તો એને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો શું v r ઓમેગા લખી શકાય? તો જો આપણે આ ચેક કરવું હોય તો જ્યારે v ની વાત કરીએ છીએ તો p બિંદુએ પદાર્થનો વેગ એ આ દિશામાં છે, જ્યારે એનો કોણીય વેગ કઈ દિશામાં આવશે? વર્તુળાકાર ગતિપથને લંબ બહાર તરફ. આ સ્થિતિમાં જો આપણે લઈએ કે આ દિશામાં સ્થાનાંતર કરે છે તો એના માટે કોણીય વેગ આવશે બહાર તરફ. તો અહીંયા v અને ઓમેગા બંનેની દિશા અલગ અલગ છે. v અને ઓમેગાની દિશા અસમાન હોવાથી લખી શકાય નહીં. મતલબ આ સૂત્ર છે એને સદિશ સ્વરૂપે આવી રીતે દર્શાવી શકાય નહીં. પરંતુ જો આપણે વાત કરીએ કે v r ઓમેગા, તો શું v r ઓમેગા એ હંમેશા માટે સાચું પડશે?
તો જો આપણે અહીંયા v r ઓમેગા લખવું હોય તો એ કેવી રીતે લખાય, તો એના માટે આપણે અહીંયા ફરીથી એક વાતને ધ્યાનમાં લેવી પડશે ને એના માટે અહીંયા ફરીથી હું નિયમિત વર્તુળાકાર માર્ગે જે ગતિની વાત છે એ જ વાતને ફરીથી એક વખત રિપીટ કરીશ અને ત્યારબાદ આ સૂત્રને ક્યારે લખી શકાય અને ક્યારે ન લખી શકાય તેની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા હું ફરીથી એક વખત આ જ આકૃતિને રિપીટ કરું છું. દાખલા તરીકે માની લે કે કોઈ એક પદાર્થ છે એ O બિંદુને અનુલક્ષીને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો એ અલગ અલગ બિંદુઓ હું લઉં. દાખલા તરીકે અહીંયા એક બિંદુ P છે, આ દિશામાં એ સ્થાનાંતર કરે છે. P ડેશ, P ડબલ ડેશ, P ટ્રિપલ ડેશ અને P4 ડેશ. તો આના માટે જો તમે દરેક બિંદુએ એનો વેગ શોધશો તો દરેક બિંદુએ એનો વેગ જ્યારે રેખીય ગતિ ના હોય ત્યારે તેનો વેગ એ તેને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. અને જો આ વેગ એને દોરેલા સ્પર્શકની દિશામાં હોય તો તમે એ વેગનો કેન્દ્ર સાથેનો મતલબ ત્રિજ્યા સાથેનો જો તમે ખૂણો માપશો તો એ ખૂણો દરેક સ્થિતિમાં તમને કેવો મળે છે? 90 ડિગ્રી મળે છે. આનો મતલબ કે વર્તુળાકાર ગતિની જો આપણે વાત કરીએ તો વર્તુળાકાર ગતિ માટે v r ઓમેગા સૂત્ર હંમેશા સાચું છે. વર્તુળાકાર ગતિ માટે v r ઓમેગા સૂત્ર હંમેશા સાચું છે. પરંતુ જો તમારે કોઈ પણ અનિયમિત ગતિની વાત કરવી હોય તો અનિયમિત ગતિ માટે આ સૂત્ર v r ઓમેગા લખી શકાય નહીં, પરંતુ ત્યાં વેગનો કેવો ઘટક લેવો પડશે? v નોર્મલ. તો ત્યાં આપણે વેગનો લંબ ઘટક લેવો પડશે. વર્તુળાકાર ગતિ માટે એટલા માટે સાચું છે કારણ કે દરેક વખતે જે વેગ સદિશ છે એ વેગ સદિશ લંબ રૂપે જ છે. તો અહીંયા v normal r ઓમેગા આપણે સૂત્ર લખશું, અથવા આના ઉપરથી આપણે કોણીય વેગનું સૂત્ર લખશું. કોણીય વેગ ઓમેગા v normal by r. આ સૂત્ર ગમે ત્યાં લગાડી શકાય, કોઈ પણ સ્થિતિ માટે આ સૂત્ર સાચું છે. જ્યારે વર્તુળાકાર ગતિ માટે જો તમે વાત કરતા હોય તો ત્યારે આ સૂત્ર તમે લગાડી શકશો. હવે અહીંયા હું તમને એક બે ઉદાહરણ એવા આપીશ કે જેની મદદથી તમને આ બંને વચ્ચેનો તફાવત ક્લિયર થાય. જો વર્તુળાકાર ગતિની જ માત્ર વાત આવશે જે તમને NCERT ની બુકની અંદર આપેલી છે તો એ ગતિ માટે તમે 100% કહી શકશો કે v r ઓમેગા એ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે અને તે સૂત્ર સાચું છે. પરંતુ ઘણા બધા કિસ્સાઓ એવા છે કે જેની અંદર v r ઓમેગા સૂત્ર લગાડી શકાય નહીં. એટલા માટે નહીં લાગે કારણ કે ત્યાં વેગ એ સ્પર્શકની દિશામાં નથી, મતલબ વેગ એ લંબ રૂપે નથી. તો આ સંજોગોમાં આપણે સૂત્ર લગાડવું પડશે ઓમેગા v normal divide by r, મતલબ વેગનો લંબ ઘટક લેવો પડશે. હવે આપણે જે છેલ્લે સૂત્ર લખેલું છે v r ઓમેગા, એ સૂત્રની અંદર આપણે એક વધારાનું પદ કે જો એ સૂત્રને જનરલ લખવું હોય તો એના માટે આપણે લખીએ છીએ v normal r into omega. આ સૂત્ર કેવી રીતે એપ્લાય કરવું, આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે હવે આપણે દાખલાઓ જોઈશું. માની લે કે સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ. અહીંયા કોઈ એક બિંદુ O છે, બિંદુ O થી સામે
બિંદુ A આવેલું છે જેનું અંતર 4 મીટર છે એ તે બંનેને જોડતી રેખાને લંબ રૂપે 10 મીટર પર સેકન્ડ થી ગતિ કરે છે. ત્યારબાદ કોઈ એક બિંદુ B ઉપર પહોંચે છે. B ઉપર પહોંચે ત્યારે પણ તેનો વેગ એ જ દિશામાં છે 10 મીટર પ્રતિ સેકન્ડ અને O થી B નું અંતર એ તમને આપેલું છે 5 મીટર. તો આના માટે તમારે કોણીય વેગ શોધવાનો છે. કોણીય વેગ તમને બે કીધા છે, એક A નો O ની સાપેક્ષે કોણીય વેગ અને B નો O ની સાપેક્ષે કોણીય વેગ શોધો. તો આ કોણીય વેગ શોધવા માટે કેવી રીતે ગણતરી કરવી? તો કોણીય વેગ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે કોણીય વેગ ઓમેગા v normal by r. તો અહીંયા સૂત્ર લખશું ઓમેગા AO v normal by r. ઓમેગા AO v normal એટલે લંબ વેગ. તો અહીંયા પદાર્થ જે છે એ લંબ રૂપે ગતિ કરે છે તો લંબ વેગ આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ ના છેદમાં r એટલે 4. તો ઓમેગા AO O ની સાપેક્ષે એનો કોણીય વેગ એ 2.5 રેડિયન પર સેકન્ડ નો આવશે. ત્યારબાદ એની અંદર આપણે બીજું શોધીએ. બીજું તમને પૂછેલું છે ઓમેગા BO. તો ઓમેગા BO માટે અહીંયા તમારે ફરીથી સૂત્ર લખવું પડશે ઓમેગા BO કોણીય વેગ B નો O ની સાપેક્ષે v normal by r. આ બિંદુએથી જો તમે B માટે વાત કરશો તો ત્યાં લંબ વેગ આ દિશામાં મળશે, મતલબ આ આવશે v normal. તો આ ઘટક તમારે શોધવો પડશે. એ ઘટક શોધવા માટે આ ખૂણો આ 4 છે, આ 5 છે, તો આ બાજુ કેટલી હોય 3. તો આ ખૂણો કેટલાનો થાય 37 ડિગ્રી. જો આ ખૂણો 37 ડિગ્રીનો હોય તો એના માટે અહીંયા આપણે ફરીથી લખશું આ 37 એટલે આ ખૂણો થાય 37 ડિગ્રી. આ ખૂણો 37 ડિગ્રી તો એની બાજુનો આ બંને લંબ દોરેલા છે એટલે એ આવશે 53 ડિગ્રી. ને જો એ 53 ડિગ્રી નો હોય તો આ ખૂણો ફરીથી આવશે 37 ડિગ્રી. મતલબ વેગનો જે લંબ ઘટક છે એ વેગનો લંબ ઘટક કેટલો થશે v normal = 10 મીટર પર સેકન્ડ. સોરી 10 cos 37 મીટર પર સેકન્ડ. આ આપણને વેગનો લંબ ઘટક મળશે. અને આના ઉપરથી હવે આપણે ફરીથી ગણતરી કરીએ તો v normal આવશે 10 cos 37 ડિવાઇડ બાય r. 10 cos 37 એટલે એ આવશે 4/5. cos 37 એટલે 4 ડિવાઇડ બાય 5 અને ડિવાઇડ બાય r. r એટલે એનું લંબ અંતર. તો O થી B નું અંતર કેટલું છે 5 મીટર. તો અહીંયા આપણને પરિણામ કેટલું મળશે 5 2. તો એ આવશે 8/5 અથવા એને લખાય 16/10. 16/10 એટલે આવશે 1.6 રેડિયન WBO 1.6 રેડિયન પર સેકન્ડ. ચલો ક્લિયર છે? તો આ આપણે કોણીય વેગ કેવી રીતે શોધવો? જો માત્ર વર્તુળાકાર ગતિ આપેલી હોય તો એના માટે દરેક વખતે વેગ એ ગતિપથને લંબ રૂપે જ છે. સ્થાનાંતર ને લંબ રૂપે અથવા લીધેલા અંતર ત્રિજ્યાને લંબ રૂપે વેગ છે તો એની અંદર તમને સૂત્ર v = r ઓમેગા 100% સાચું પડશે. પરંતુ જો નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ ન હોય, વર્તુળાકાર માર્ગે ગતિ નથી, તો એ સ્થિતિમાં તમારે કોણીય વેગ શોધવા માટે સૂત્ર કયું લગાડવું પડશે? v normal = r ઓમેગા. હવે ફરીથી આપણે આના જેવો હજી એક ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે માની લઈએ કે
તમને એક એવું આપેલું છે કે A થી B સુધી બિંદુ A થી એની સાપેક્ષે B નો વેગ શોધવાનો છે. તો એની સાપેક્ષે B નો વેગ શોધવા માટે અહીંયા તમને A અને B વચ્ચેનું અંતર, એ અંતર હું લઈ લઉં છું 3 મીટર, અને જે B છે એ B થી બંનેને જોડતી રેખાથી 37 ડિગ્રીના કોણે 10 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે છે. તો આપણે અહીંયા B નો એની સાપેક્ષે કોણીય વેગ શોધવાનો છે. B નો એની સાપેક્ષે કોણીય વેગ. તો B નો એની સાપેક્ષે કોણીય વેગ શોધવા માટે અહીંયા ફરીથી આપણે લખશું, જો B નો એની સાપેક્ષે કોણીય વેગ શોધવો હોય તો WBA V normal divided by R. વેગનો લંબ ઘટક, તો અહીંયા A અને B ને જોડતી રેખા એ બંને વચ્ચેનું અંતર 3 મીટર, તો એના લંબ ઘટકની વાત કરીએ તો એ આ આપણને મળશે, અને એ આવશે 10 sin 37. તો અહીંયા આપણને પરિણામ મળશે 10 sin 37 ડિગ્રી ડિવાઇડ બાય R. R એટલે એનું લંબ અંતર, એ આવશે 3. તો અહીંયા લખશું 10 into sin 37. sin 37 માટે ફરીથી તમારે આ એક કાટકોણ ત્રિકોણને યાદ કરવો પડશે. 3, 4 અને 5. sin 37 એટલે એ આવશે 3/5 divided by 3. 3, 3, 5, 2. તો ઓમેગા B એ કેટલું આવશે? 2 રેડિયન પર સેકન્ડ. ઓમેગા B એ આપણને મળશે 2 રેડિયન પર સેકન્ડ. હવે આપણે જે સૂત્ર મેળવેલું છે એ સૂત્રનો કંઈક અલગ રીતે ઉપયોગ જોઈએ. તો સૌથી પહેલા જે સૂત્ર આપણે લખેલું છે કોણીય વેગનું યાદ રાખેલું છે, એ સૂત્ર છે V R ઓમેગા અથવા ઓમેગા V/R. આ સૂત્રને ફરીથી કંઈક અલગ રીતે જોઈએ અને ત્યારબાદ આપણે કોણીય વેગના હજી વધારાના સૂત્ર આજના લેક્ચરમાં મેળવીશું. તો હવે હું એક પ્રક્ષિપ્ત ગતિ સાથે સાંકળું છું. તો પ્રક્ષિપ્ત ગતિની વાત છે, એની અંદર θ0 30 ડિગ્રી તમને આપેલું છે, v0 10 મીટર પ્રતિ સેકન્ડ, મતલબ પ્રક્ષિપ્ત કોણ 30 ડિગ્રીનો અને પ્રારંભિક વેગ 10 મીટર પ્રતિ સેકન્ડનો છે. તો આ પદાર્થ જમીન સાથે અથડાય તેના જસ્ટ પહેલાનો કોણીય વેગ શોધો. પદાર્થ જમીન સાથે અથડાય તેના જસ્ટ પહેલાનો કોણીય વેગ. તો આ કોણીય વેગ શોધવા માટે સૌથી પહેલા આપણે થોડું આકૃતિ દ્વારા જોઈએ. માની લે કે અહીંયા ઉગમ બિંદુ છે, ત્યાંથી પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. 30 ડિગ્રીના કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરાવેલો છે. તો જો 30 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરાવેલો હોય તો આ ખૂણો 30 નો થાય, ને જો એ ખૂણો 30 નો હોય તો આ ખૂણો પણ હંમેશા 30 ડિગ્રીનો જ હોય. આ વાત આપણે પ્રક્ષિપ્ત ગતિની અંદર કરી લીધેલી છે. v0 આપણને આપેલું છે, v0 છે 10 મીટર પર સેકન્ડ. તો અહીંયા પણ વેગ આના જેટલો જ હશે, એટલે અહીંયા આપણને વેગ મળશે v = 10 મીટર પર સેકન્ડ. આ વેગનો હવે આપણે એનો લંબ ઘટક લેવો પડશે. તો એ વેગના લંબ ઘટક માટે જો O બિંદુથી માની લે કે આ બિંદુ A છે, ત્યાંની આપણે વાત કરવી હોય તો વેગનો આ દિશામાંનો ઘટક એટલે એ આવશે v નોર્મલ, અને v નોર્મલ થશે 10 sin 30 ડિગ્રી. 10 sin 30. આ ઘટક આવશે v cos 30 અને આ ઘટક આવે v sin 30.
તો જો આપણે કોણીય વેગ મેળવવો હોય તો કોણીય વેગ મેળવવા માટે આપણે સૂત્ર લખવું પડશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v નોર્મલ બાય r. v નોર્મલ એટલે એ આવશે 10 sin 30 અને r એટલે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. આ જે r છે એ r એ થશે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ અને અવધિ માટેનું સૂત્ર આપણી પાસે છે v0 સ્ક્વેર sin 2 થીટા ડિવાઇડ બાય 2g ડિવાઇડ બાય g. અવધિનું સૂત્ર છે v0 સ્ક્વેર sin 2 થીટા અથવા sin 2 થીટા 0 ડિવાઇડ બાય g. તો આની અંદર હવે કિંમત મૂકી દે 10 into sin 30 sin 30 આવશે 1/2 v0 સ્ક્વેર v0 છે 10 એટલે હું આ લખું છું 10 into 10 into sin 2 થીટા sin 2 થીટા એટલે sin 60 આવશે √3/2 into g છે છેદના છેદમાં એટલે અંશમાં જશે તો આ 10 બંને કેન્સલ થઈ જાય 2 કેન્સલ થઈ જાય તો કોણીય વેગ ઓમેગા આવશે √3 રેડિયન પર સેકન્ડ. ત્યારબાદ જો આપણે બીજો એક ક્વેશ્ચન લઈએ આની સાથે જ તો હવે સાપેક્ષ વેગનો ક્વેશ્ચન આની અંદર જ ઉમેરી શકાય. તો સાપેક્ષ વેગ માટેની વાત કરીએ. દાખલા તરીકે એવું કહીએ કે એક પદાર્થ છે એ પદાર્થ 10 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિ કરે છે. મતલબ કોઈ એક બિંદુ A એનો વેગ તમને આપેલો છે 10 મીટર પર સેકન્ડ. બિંદુ B A થી માની લે કે આ અંતર છે 4 મીટરનું. બિંદુ B જે છે એ A થી 4 મીટર દૂર આવેલું છે અને આ બિંદુ B નો વેગ A અને B ને જોડતી રેખાથી 30 ડિગ્રીના કોણે 10 મીટર પર સેકન્ડ નો છે. તો આના માટે તમારે ફરીથી ઓમેગા B એ શોધવાનું છે. B નો A ની સાપેક્ષે કોણીય વેગ. તો B નો A ની સાપેક્ષે કોણીય વેગ શોધવો હોય તો આપણી પાસે સૂત્ર છે. સૌથી પહેલા તમારે અહીંયા વેગનો લંબ ઘટક શોધવો પડશે. તો વેગનો લંબ ઘટક શોધવા માટે આ એનો લંબ ઘટક આવશે અને એ આવશે 10 cos 30. વેગનો લંબ ઘટક આવશે 10 x અક્ષ સાથે તો અહીંયા આવશે વેગનો લંબ ઘટક 10 sin 30. આ લંબ ઘટક બાદ જો તમે અહીંયા વાત કરશો તો એ આવશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v નોર્મલ બાય r. હવે અહીંયા જે નિર્દેશ ફ્રેમ છે જેની સાપેક્ષે તમારે વાત કરવાની છે એ પણ ગતિ કરે છે અને જો એ પણ ગતિ કરતું હોય તો એના માટે તમારે અહીંયા વેગને બદલે શું લેવું પડશે સાપેક્ષ વેગનો લંબ ઘટક ના છેદમાં તેનું અંતર લખવું પડે. તો સાપેક્ષ વેગનો લંબ ઘટક અહીંયા હું માત્ર મૂલ્યના સ્વરૂપમાં વાત કરું છું. તો સાપેક્ષ વેગનો લંબ ઘટક એટલે એ આવશે 10 - 10 sin 30 divided by r છે 4 મીટર એટલે 10 - sin 30 1/2 10 into 1/2 એટલે 5 divided by 4 તો એ આવશે 5/4 મતલબ 1.25 રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા નું મૂલ્ય કેટલું આવશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1.25 રેડિયન પર સેકન્ડ નું હોય. હવે એક આજના લેક્ચરની અંદર જે પણ આપણે ભણેલા છીએ એ બધાનો એક કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયો સંબંધ હંમેશા સાચો છે? તો કયો સંબંધ હંમેશા સાચો છે એ તમારે કહેવાનું છે. એની અંદર પહેલું તમને આપેલું છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v બાય r. બીજું
ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સદિશ ઓમેગા બરાબર સદિશ v બાય r. ત્રીજું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v નોર્મલ બાય r. અને ચોથું આવશે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ r. ચાર ઓપ્શન તમને આપેલા છે, એમાંથી કયો સંબંધ હંમેશા સાચો છે એની આપણે વાત કરવાની છે. તો જો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v બાય r લખીએ તો આ સૂત્ર હંમેશા સાચું નથી, કારણ આ સૂત્ર એ માત્ર ને માત્ર કેના માટે સાચું છે? વર્તુળાકાર ગતિ માટે જ સાચું છે. ત્યારબાદ v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા અથવા સદિશ ઓમેગા બરાબર સદિશ v બાય r લખી શકાય નહીં. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v નોર્મલ બાય r આ કોઈ પણ ગતિ માટે સાચું છે. અને ત્રીજું છે સદિશ v બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ r. આ આપણે એકવાર ચેક કરવું પડશે કે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ r છે કે નહીં. તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ r છે કે નહીં એ ચેક કરવા માટે ફરીથી એક વર્તુળાકાર ગતિનું આપણે ઉદાહરણ લઈએ. માની લઈએ કે એનું કેન્દ્ર O છે. આ કોઈ એક બિંદુએ આપણે વાત કરવી છે અને આ પદાર્થ કંઈક આ દિશામાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ r. આ દિશા માટે સૌથી પહેલા અહીંયા ઓમેગાની દિશા કઈ હશે? જો પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોય તો એ દિશામાં જમણા હાથની આંગળીઓને વાળતા અંગૂઠાની દિશા એ ઓમેગાની દિશા આવશે. મતલબ ઓમેગા જે છે એ સમતલને લંબ બહાર તરફની દિશામાં હોય. ત્યાર પછી બીજું સદિશ r. તો જો આપણે ત્રિજ્યાની વાત કરીએ સદિશ r ની તો એ કઈ દિશામાં આવશે? કેન્દ્રથી બહાર તરફની દિશામાં. તો અહીંયા આવશે ઓમેગા બહાર તરફની દિશામાં, પાનને લંબ રૂપે r, કેન્દ્રથી પદાર્થ તરફ તો અંગૂઠાની દિશા એ પરિણામી ભૌતિક રાશિની દિશા મળે. અને જો v ની દિશા એ ઉપર તરફની હોય, મતલબ અહીંયા p બિંદુએ વેગની દિશા એને દોરેલા સ્પર્શકની દિશામાં આવશે. તો આ તમે કોઈ પણ જગ્યાએ લાગુ પાડો. દાખલા તરીકે હું અહીંયા એક બિંદુ p ડેશ લઉં છું. તો p ડેશ બિંદુ માટે જો તમે વાત કરશો તો ત્યાં ફરીથી તમને આ એક સદિશ r મળશે. ઓમેગાની દિશા ફિક્સ છે તો ઓમેગા ક્રોસ r, ઓમેગા ક્રોસ r. તો ત્યાં વેગની દિશા આપણને કઈ મળશે? ઓમેગાની દિશામાં પહેલી આંગળી આ r. તો વેગની દિશા આપણને એને દોરેલા સ્પર્શકની દિશામાં મળશે. મતલબ દરેક વખતે આ જે વેગ છે એ કઈ દિશામાં મળે છે? સ્પર્શીય દિશામાં મળે છે. તો આ સૂત્ર એ રેખીય વેગ અને કોણીય વેગનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. રેખીય વેગ અને કોણીય વેગનો સદિશ સંબંધ દર્શાવતું સૂત્ર છે, જે પણ હંમેશા સાચું પડશે. હવે આવૃત્તિ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવીએ. તો આવૃત્તિ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવા માટે સૌથી પહેલા તો આવૃત્તિ એટલે શું થાય આપણે એની ચર્ચા કરીએ. તો આવૃત્તિ એ ઓલરેડી તમે ભણી ગયા છો. જો આવૃત્તિને વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે લખીએ છીએ આવૃત્તિ એટલે એકમ સમયમાં થતા પરિભ્રમણની સંખ્યા. દાખલા તરીકે જો 1 સેકન્ડમાં એક પરિભ્રમણ થાય તો તેની આવૃત્તિ કેટલી હશે? 1. 1 સેકન્ડમાં
જો બે પરિભ્રમણ થાય તો એની આવૃત્તિ હશે 2. માની લઈએ કે 1 સેકન્ડમાં f જેટલા પરિભ્રમણ થાય છે તો એની આવૃત્તિ આવશે f અને આવૃત્તિનો એકમ આવશે એકમ સમયમાં થતા પરિભ્રમણ તો એના ઉપરથી એનો એકમ આવશે હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. તો અહીંયા હું લખું છું આવૃત્તિ 1 હર્ટ્ઝ 2 હર્ટ્ઝ અને f આવૃત્તિ માટે કેટલી આવશે f હર્ટ્ઝ. હવે જો આવૃત્તિ f હોય તો મારે એનું કોણીય સ્થાનાંતર લખવું છે. કોણીય સ્થાનાંતર કેટલું થાય તો કોણીય સ્થાનાંતર માટે આપણે લખશું કે જો એક પરિભ્રમણ પૂર્ણ થાય જો એક પરિભ્રમણ પૂર્ણ થાય તો તેનું કોણીય સ્થાનાંતર કેટલું એ આવશે 2π જેટલું. તો અહીંયા કેટલા પરિભ્રમણ છે f જેટલા પરિભ્રમણ મતલબ f જેટલી આવૃત્તિ હોય તો કોણીય પરિભ્રમણ એ આવશે 2πf. થીટા આવશે 2πf. હવે જો થીટા 2πf હોય તો આના ઉપરથી આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર મેળવીએ તો કોણીય આવૃત્તિનું સૂત્ર શું છે? કોણીય આવૃત્તિ ઓમેગા ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. ડેલ્ટા થીટા એટલે 2πf અને સમયગાળો આપણે કેટલો લીધેલો છે 1 જેટલો. મતલબ અહીંયા આપણને કોણીય આવૃત્તિનું સૂત્ર મળશે ઓમેગા 2πf. કોણીય આવૃત્તિ અને કોણીય વેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ એ આપણને મળશે ઓમેગા 2πf. ત્યારબાદ આના ઉપરથી આપણે આવર્તકાળ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવી શકીએ. આવર્તકાળ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. તો આવર્તકાળ અને કોણીય વેગ માટે સૌથી પહેલા આપણે આવર્તકાળને વ્યાખ્યાયિત કરીએ. એકમ સમયમાં પૂર્ણ થતા પરિભ્રમણની સંખ્યા એકમ સમયમાં થતા પરિભ્રમણની સંખ્યા એટલે એને કહેવાય આવૃત્તિ અને એક પરિભ્રમણ પૂર્ણ થવા લાગતો સમય એટલે એ આવશે આવર્તકાળ. આવર્તકાળની સંજ્ઞા આવશે કેપિટલ T અને એનો એકમ આવશે સેકન્ડ. એ એક પ્રકારનો સમય છે. તો આનો મતલબ એવો થાય કે જો અહીંયા આપણે આવર્તકાળ અને પરિભ્રમણની આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિ એકમ સમયમાં થતા પરિભ્રમણની સંખ્યા છે જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય એ આવર્તકાળ છે. તો આના ઉપરથી ફરીથી આપણે વિચારીએ કે જો એક પરિભ્રમણ હોય જો આપણે એક પરિભ્રમણની વાત કરીએ તો એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે માની લઈએ કે 1 સેકન્ડનો સમય લાગે છે. એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે 1 સેકન્ડનો સમય લાગે તો આનો આવર્તકાળ કેટલો થાય t બરાબર 1 સેકન્ડ. માની લઈએ કે આ જે પરિભ્રમણની સંખ્યા છે એ 2 પરિભ્રમણ લઈએ તો 2 પરિભ્રમણ પૂર્ણ થવા માટે જો 1 સેકન્ડનો સમય લાગતો હોય તો એનો આવર્તકાળ કેટલો આવશે 1/2 સેકન્ડ મતલબ 0.5 સેકન્ડ. તો આના ઉપરથી આવશે t 1 સેકન્ડ. અહીંયા આવશે t 0.5 સેકન્ડ. માની લઈએ કે આવા f પરિભ્રમણ થાય છે. જો આવા f પરિભ્રમણ થતા હોય અને એનો સમય જો 1 સેકન્ડનો હોય તો એના માટે ફરીથી આપણે લખશું એનો આવર્તકાળ કેટલો આવશે. તો આ 1 સેકન્ડ આપણને કેવું મળ્યું કેવી રીતે મળ્યું 1/1 0.5 કેવી રીતે મળ્યું 1/2. તો અહીંયા શું લખવું પડશે 1/f. આનો મતલબ કે આવર્તકાળ અને આવૃત્તિનો સંબંધ આવશે t 1/f. ને જો આવર્તકાળ અને આવૃત્તિનું
સંબંધ t = 1/f હોય તો આપણી પાસે જે સૂત્ર હતું ઓમેગા = 2πf, તો એના ઉપરથી ફરીથી આપણે લખશું ઓમેગા = 2πf પરથી f = 1/t, તો ઓમેગા = સૂત્ર આવશે 2π/t. તો આ થઈ કોણીય વેગ નો આવૃત્તિ અને આવર્તકાળ સાથેનો સંબંધ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્તુળાકાર ગતિમાં જ ફરીથી આગળ જુદા જુદા પ્રવેગની ચર્ચા કરવાના છીએ. તો હવે પછીના જે 3 કે 4 લેક્ચર આવશે એ વર્તુળાકાર ગતિ માટેના આવશે અને ત્યારબાદ આપણે ચાક ગતિની શરૂઆત કરીશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં પ્રવેગ માટે, કોણીય પ્રવેગ માટે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.